ટ્રેક્ટરનું ડીઝલ કેમ બચાવવું અને કેવી રીતે આપણે ઓછા ડીઝલમાં વધારે કામ મેળવવું। નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? હું છું એમડી ડાભી। આજે આપણે વાત કરવાના છે કે આપણું ટ્રેક્ટર હોય છે કે કેમ માઇલેજ વધારે આપે અને કેમ ડીઝલ હોય છે તે ઓછું પીવે અને તેની સામે આપણે જે દાંતી હોય છે એનું કામ હોય છે તે વધારે આપે। તો ચાલો તે માટે થઈને મિત્રો આપણે કાંઈ સેટિંગ કરવાનું હોય છે। ખાસ મિત્રો જે મિત્રો નવા હોય છે એ સેટિંગમાં હોય છે તે ભૂલ કરે છે। હવે જો મિત્રો આપણે અહીંયા ટ્રેક્ટરે 3 આપેલા હોય છે, 3 હુક આપેલા હોય છે કે પિન ક્યાં લગાડવી। જ્યારે આપણે મિત્રો દાંતી આંકવી ત્યારે આપણે આ વચ્ચેમાં અથવા તો નીચે હોય છે ત્યાં આપણે હોય છે તે આપણે પિન લગાડવાની હોય છે। તેનાથી મિત્રો થાય છે એવું કે આપણે હું કેમેરા વડે દેખાડીશ કે ક્યાં આવે છે। તો આ બધું જોવો છો, હવે આ 3 આવે છે। જ્યારે આપણે દાંતી આંકી હોય ત્યારે આપણે અહીંયા અરે જ્યારે આપણે હળ આંકું ત્યારે આપણે નીચેની સાઈડ રાખવાનું હોય છે અને જ્યારે આપણે રાપ હોય છે એવું કાંઈ સાધન આંકતા હોય છે ટ્રેક્ટરની પાસે ત્યારે આપણે સાને જે આપણો પિન આવે છે તેને અહીંયા રાખવાની આવે છે। તો મિત્રો આ સેટિંગ હોય છે તે ખાસ તમારે કરવાનું હોય છે, જેનાથી તમારે જે ટાયર હોય છે તે પણ નથી ફરતા અને જે તમારું ડીઝલ હોય છે તે પણ ઓછું પીએ અને તેની સામે જે તમારું ટ્રેક્ટર હોય છે તે કામ પણ વધારે આપે છે। આવી રીતે તમે તમારા ટ્રેક્ટરની મદદથી તમે જ્યારે દાંતી આંકો છો, હળ આંકો છો કે અન્ય કોઈ સાધન આંકો છો તેથી તમે તમારી ટ્રેક્ટરનું હોય છે તે માઇલેજ વધારી શકો છો અને તેની સામે ડીઝલની પણ બચત કરી શકો છો। તો હવે જ્યારે પણ તમે તમારું ટ્રેક્ટર આંકો ત્યારે આ સેટિંગ કરવાનું ભૂલતા નહીં, જેનાથી તમને ખૂબ જ ફાયદો થાય છે।